તો હું કે ડાયરો મજામાં વાગી રહ્યા છે અત્યારના 5:30 થઈ ગયા આપણે નાઈન તૈયાર તમે જોવો અને બહારનું વાતાવરણ આહા થોડુંક તો ગામડા જેવું લાગે હો કેમ કે ઝાડવાને બાજુમાં છે કે નહીં એટલે એવો તમે છે ને બાકી વરસાદ આવી ગયો આજ બપોરે બાકી તો આજ મસ્તીના 9 વાગે જાગ્યા સવારમાં 9 વાગે જાગ્યો ઘડીક ફોન ઘુમાડીને બપોરે થાય પાછો 2 વાગે હોઈ ગયો તો હમણાં જાગ્યો મિત્રો 4:30 ઓરો અને 5:30 થશે સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને સાંજલો નથી કર્યો કેમ કે હે ને સાંજલો કર્યા પછી સાંજલો વિખાઈ જાય ને તો મને મજા ન આવે તો સવારથી સાંજલો કર્યો તો આખો દી છે ને સાંજલો વિખાવવાનો રહે છે સાંજે સૂતી વખતે સાંજલો વિખાય ને તો ભલે બાકી છે ને સાંજલો વિખાય ને મજા ન આવે એટલે સાંજલો નથી કર્યો કેમ કે આપણે નાઇટમાં જવાનું થઈ ગયા ને પછી આખો દિન રાતે પછી ઢોલા ને એવું આવે તો મોઢું ને એવું ધોવું પડે તો એટલે છે ને સાંજલો પાછો વિખાઈ જાય ને તો મજા ન આવે કેમ કે 15 દિવસ આપણે દિવસ કર્યો હોય એટલે કે ડાયરેક્ટ તો નાઇટમાં થાય એટલે આમ પરફેક્ટ તો ન થાય કેમ કે 2-3 દિવસ ઝોલા ને એવું આવે પછી પાછો વાંધો ન આવે નાઇટ પછી ખેંચાઈ જાય પણ 2-3 દિવસ તો ઝોલા ને એવું આવે તે ગમે એટલું હોત ને 2 દિવસ હોય પાછી નાઇટ કરવા ગયા હોય તો તમારે ઝોલા તો ખાવા જ પડે એવું છે બાકી તો જો પવન આવે છે મસ્તીનો અહીંયા વાડીએ અને ઊભા થવી હમણાં સાબા પી લેવી થોડુંક હમણાં જમી કરવી લેવી અને પછી 7:30 થાય એટલે પાછા નીકળવી ઓ ભાઈ જોવાના કાઢતી ગરમા ગરમ ચા આવી ગઈ છે હવે ને બાપુ ચા વગર મજા ન આવે ચા તો પીવી જ પડે જાગવી ને એટલે હા ચા પી લેવા તમારા પીવું હોય ને તો આવી જાવ આપણા ઘરે નાના ભાઈ આપણે બંધાણી જેવી ઘરે હોય ને તો સાયલિયામાં પીવાની બાકી બહાર મહેમાન થઈને ગયા હોય ને તો પાછી રકાબીમાં પીવાની ઘરે જઈએ ને એટલે સાયલિયામાં પીવા હમણાં બે ગયા છીએ 6:30 થઈ ગયા છે તમે જો આખા રીંગણાનું શાક છે સાઈઝ છે અને રોટલી છે થોડુંક ઘણું અત્યારે ખાવાનું અને થોડુંક ઘણું ટિફિનમાં લઈ જવાનું એ પાછું રાતે ખાવાનું 12 વાગે અમારે 12:30 લંચ પડે એટલે 12:30 ખાવાનું થોડુંક ઘણું અત્યારે ખાતું જવાનું થોડુંક ઘણું 12:30 ખાવાનું એવું બધું છે તો કાંઈ નહીં સારું હાલો જમી લઈએ એટલે ખબર છે 7:30 થઈ ગયા છે અને નીકળવી હવે આપણે ઓફિસે જવા ટિફિન બધું તૈયાર થઈ ગયું છે 7:30 થશે ધીરે ધીરે નીકળવું તો અડધી કલાકમાં ઓફિસે પહોંચી જવું કેમ કે પાછું રિક્ષામાં જવાનું છે ગાડી તો બહાર લઈ ગયો છે અમારે 2 ભાઈને વારા હોય જે દિવસમાં આવે ને 15 દી દિવસ છે ને 15 દી મારે ને એવું હોય તો છે ને જે દિવસમાં આવે ને એ ગાડી લઈ જાય ભાઈ નાઇટમાં હોય ને એને રિક્ષામાં જવાનું જો કોપીરાઇટ થઈ ગયું આપણે ઓફિસ છે ને જો મશીન ચાલુ કરી દીધું છે 8:30 થઈ ગયા છે 5 મિનિટની વાત છે તો જરા હાલે છે અને આપણે અહીંયા આડું રાખશું કેમ કે છે ને લાઇટ છે ને ગ્રીન લાઇટ તો આપણે આંખ ઉપર ન આવે ને એટલે બાકી જો બધા પોતપોતાનું કામ કરે છે ઓકે કમા આ જો આ છે ને કમો છે આનું નામ મુકેશ છે પણ બધા પ્રેમથી કમો કહે છે અને આને છે ને વાવડી જો આકાશ નામ છે પણ વાવડી બધાના નામ પડી ગયા છે ગામના ને આને કમો નામ પાડ્યું છે કમો તમારે અને મારું નામ અહીંયા ભગત પડી ગયું છે કેમ કે આપણે શાંતો કરીને આવ્યું ને તો અહીંયા આપણું નામ ભગત પડી ગયું છે હમણાં આવું બધું છે બાકી જો બધા પોતપોતાનું કામ કરે છે હું કેવું અશ્વિનભાઈ છે કેમ હાલે છે હું કે વાવડી કેવું કાલે છે અત્યારે છે ને ભાઈ કોઈ કઈ બોલતા નથી સાના માના છે ને ઈરાક આપે છે ઓ તો કાંઈ નહીં હા તો હાલો ચા આવી ગઈ છે જો તમે 10 વાગી ગયા છે અને ચા આવી ગઈ છે અમારે અહીંયા છે ને ભાઈ 2 વખત ચા આવે રાતમાં 10 વાગે આવે અને વહેલા સવારમાં 3 વાગે ચા આવે અને બપોરનો લંચ પડે એટલે રાતનો કે 12:30 થી 1 વાગ્યા લગી અડધી કલાકનો લંચ પડે એવું છે ભાઈ ચા આવી ગઈ છે એ લેવી મસ્તી હા બધા આવ્યું છે ખબર છે 6 વાગી ગયા છે 6 વાગી ગયા ને ભાઈ વરસાદ જો બાકા જીકી બોલાવે છે અત્યારે કારનો આવે છે ને બતાય કે નહીં બતાય છે ને ઓ બતાવ ઉભા જો જાય આવો બધો વરસાદ આવે છે સારો આવી ગયા છે વાગી ગયા છે હવે 2 કલાક એવું છે અને પછી જાવ આપણે ઘર બાજુ
રજા પડી જાય કે નહીં પછી તો ઊંઘ ઊંઘ આવી નથી, નાઈટ તો નીકળી ગઈ છે, કાલ જોવી કેમ થાય છે હવે. બાકી તો જો વરસાદ બાકાજી કે બોલાવે છે તો કાંઈ નહીં, સારું હાલો. આપણે અને વરસાદ આવે છે, તમે જોવો વરસાદ અત્યારે ચાલુ છે, બાકાજી બોલાવે છે વરસાદ. જોવો તમે આ તો રેનકોટ ઘરે ભૂલી ગયા છે આપણે, કેમ કે ગાડીની ટીટીમાં રહી ગયો રેનકોટ. ચલો ધીરે ધીરે આવી છે આપણે ઘરે હવે. હજી ઝરમર વરસાદ આવે છે, જોવો તમે બતાય છે, હજી ઝરમર વરસાદ આવે છે અને આપણે ધીરે ધીરે હાલા જ આવી છે. હવે બહુ આગું નથી, આવી ગયું છે એવું છે તો કાંઈ સારું હાલો, ઘરે બરે પોગી જાય પેલા. આવી ગયા આપણે ઘરે ને હાથ પગ ધોઈ નાખ્યા ને બેસી ગયા છે હવે ભાખરી ખાવા. જોવો તમને ચા ને ભાખરી છે, સરસ મજાની ખાઈ લેવી. અને તમારે બધાને ખાવું હોય ને તો આવી જાઓ આપણા ઘરે. હા તો કાંઈ નહીં, હારું હાલો ભાખરી ખાઈ લેવી. તો આજનો વ્લોગ અહીંયા લગીને જ. બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા આવજો. અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઇબ કરતા રહેજો, બાય બાય.